સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં। તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો ફાર્મટેક ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે। તમે જે વિડીયોની અંદર ફાર્મટેક ચેમ્પિયન ટ્રેક્ટર જોઈ શકો છો તે ભાઈને તાત્કાલિક વેચી દેવાનું છે। સાવ ઓછી કિંમતમાં ભાઈને વેચી દેવાનું છે। તો જે કોઈ ખેડૂત ભાઈને ટ્રેક્ટર લેવું હોય તે વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય। કયું મોડલ છે, કિંમત કેટલી રાખેલી છે, ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળશે, તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર કઈ રીતનો મેળવશો, તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરી દઈશું। તો તમે વિડીયો આખો જોઈજો। આપણે વાત કરીએ ફાર્મટેક ટ્રેક્ટર, તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે। કંપની ફિટિંગ, કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે। પાછળના ટાયર રિમોટ કરાવેલા છે। 55-60% તમને પાછળના મોટા ટાયર જોવા મળશે। આગળના ટાયર તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં જોવા મળશે। ત્યાર પછી આપણે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ તમને 2012નું જોવા મળશે। ફાર્મટેક ચેમ્પિયન ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે 2012નું મોડલ તમને જોવા મળશે। આખું તમને ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। વેલ્યુ મેક્સમાં, લોડ મેક્સમાં ટ્રેક્ટર છે, તમે વિડીયોની અંદર જોઈ શકો છો। આખું ટ્રેક્ટર પાવરફુલ એન્જિન, પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં જોવા મળશે તમને। ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે 3,50,000। કિંમત અંદાજિત રાખેલી છે, કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે। એટલે જે કોઈ ખેડૂત ભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો। તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જશે। આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો। સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે। પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર જોવા મળશે। તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો। ત્યાર પછી તમને આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો તમને આ ખાંભોદર ગામમાં જોવા મળશે। તમને આ ટ્રેક્ટર ખાંભોદર ગામમાં જોવા મળી જાય છે। ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળશે। એટલે જે કોઈ ખેડૂત ભાઈને આ ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકો છો। એટલે જતાં પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો એટલે ટ્રેક્ટર વેચાઈ ન ગયું હોય અને તમારે ખોટો ધક્કો ન થાય। એટલે તમે જતાં પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો। તમને ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં જોવા મળી જશે તો તેનો કોન્ટેક્ટ કરી લેવો।